મન ના લાગતું હોય ને ભક્તિમાં કે માં મન નહીં લાગતું, માં આળસ આવે છે, માં ખરાબ વિચારો આવે છે, માં અમારે ભક્તિ કરવી છે, તો હું એવું કઉ છું કે મારો છેડો ચાલી રાખજો. ગમે તેવી આળસ ભાગીને ભૂકો ના કરી આલું, ગમે તેવા ખરાબ વિચારમાં કદાચ ધોયમાં ના દાટી દઉં તો હું સોલંકી પેઢીની મેરડી નહીં. મારે શું હાલવાનું છે, તમારે શું લેવાનું છે? આની જેને જેને સમજ આવી જઈ એને એવું કઉ છું કે મારા રવિવારે ના ભરતા, ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના કરાવું તો ગોડા હું મેલડી નહીં. એટલે તમે બે હાથ જોડો છો ને તો હું માતાએ તમને બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશાએ આવો છો ને તો મારાથી કદાચ તમારું દુઃખ ના મટે ને તો તમને દુઃખ ના થાય ને એના કરતા 10 ગણું દુઃખ મને મેળવીને થતું હોય કે કોઈ દીકરો, કોઈ ભાવિક ભક્ત મારી આશાએ આવ્યો અને મારાથી એનું દુઃખ ના મટાડી શક્યું, થાય કે નહીં? કેમ કે હું બધાના ના મટાડી શકું. જેની જેવી સમજ, જેની જેવી ભક્તિ અને જેની જેવી પેઢીઓની ઉનાઈ, જેના